હું ડૉક્ટર કેશવ કુમાર, એપિડેમિક મેડિકલ ઓફિસર કચ્છ. જ્યારે ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો એ એક વન ટાઈપ ઓફ જેની આપણે કહીએ વિષાણુ, ગુજરાતીમાં વિષાણુ કહીએ, એક વાયરસ છે. અને એ વાયરસથી જે તકલીફો થાય છે યુઝ્યુઅલી નાના બાળકો જે પેડિયાટિક એજ ગ્રુપ હોય 0થી લઈને 14 વર્ષ સુધી પેડિયાટિક એજ ગ્રુપમાં એમાં વધારે જોવા મળે છે. અને એમાં પેશન્ટ જે છે એ હાઈ ગ્રેડ ફીવર હોય, વોમિટિંગ થતો હોય, માથાના દુખાવો હોય, ઘણા બધા સંજોગોમાં એ પેશન્ટ અનકોન્શિયસ થઈ જાય અથવા સેમી અનકોન્શિયસ થઈ જાય અથવા અલ્ટર્ડ સેન્સોરિયમ જોવા મળે પેશન્ટમાં. એવા પેશન્ટ અગર એવું કોઈક શંકાસ્પદ દર્દી આપને મળે તો ઇમિડિયેટ એની મેડિકલ કોલેજ જાકી રેફરલ હોસ્પિટલ્સ હોય, મેડિકલ કોલેજ જેવા એની અમે ટ્રીટમેન્ટ માટે મેડિકલ કોલેજમાં જ મોકલીએ છીએ. અને પબ્લિકથી મારો રિક્વેસ્ટ પણ એ છે, એવા કોઈ બેભાન વધારે તાવ હોય તો એવા પેશન્ટને સીધા મેડિકલ કોલેજમાં મોકલે. આપણે કચ્છમાં GK જનરલ જે છે અદાની મેડિકલ કોલેજ એમાં દર્દીઓ અમે મોકલીએ છીએ. જ્યારે અત્યાર સુધી 2026ની વાત કરીએ, ટોટલ 3 શંકાસ્પદ કેસ અમે GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરી છે. અને એ ત્રણ જે પેશન્ટ છે એ બધા પેશન્ટ નેગેટિવ છે, ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ છે. જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ 2024થી 2024માં 5 કેસ આપણે ચાંદીપુરાની પોઝિટિવ ચાંદીપુરાની કેસ આવ્યો હતો. એમાં તાલુકા હતું આપણે નખત્રાણા, મુન્દ્રા, ગાંધીધામ, અંજાર અને ભુજ. એ તાલુકામાં કેસ આવ્યો હતો. લેકિન એ વખતે 2026માં એક કેસ જે સસ્પેક્ટેડ કેસ હતું, એક અંજારથી હતું, એક ગાંધીધામથી હતું અને એક કેસ તમારા રાપરથી હતું. લેકિન એ 3 કેસમાં કોઈ પણ કેસ ચાંદીપુરામાં પોઝિટિવ નથી. રિઝલ્ટ આપણી પાસે લેબની રિપોર્ટ જે GBRC ગાંધીનગરમાં ઇન્સ્ટિટ્યૂટ છે, બાયોટેકનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વહાંથી રિપોર્ટ આવી ગયા છે આપણી પાસે. 3 નેગેટિવ છે. આજના ડેટમાં એક જ પેશન્ટ જે કે સસ્પેક્ટેડ હતો લેકિન ચાંદીપુરા નથી, બીજી કંઈક વાયરલ ઇન્કેફેલાઇટિસ હોઈ શકાય, એ અત્યારે અદાની મેડિકલ કોલેજમાં એ પેશન્ટ ભરતી છે અને સારવાર હેઠળ છે એ પેશન્ટ. ચાંદીપુરામાં જે મારો પબ્લિકથી રિક્વેસ્ટ છે, જે માણસો કાચા મકાનમાં રહેતો હોય તો એવા મકાનોમાં એ જે દરાર પડેલી હોય એ દરારમાં એ સેન્ડ ફ્લાય જેથી કે ચાંદીપુરા વાયરસ ફેલાય છે, રોગ કરે છે, એ જે માખીઓ છે એની નામ છે સેન્ડ ફ્લાય. એ દરારમાં હોય છે, ચાહે પેરને દરાર હોય, બાઉન્ડ્રી વાલની દરાર હોય કે અથવા કાચા મકાનની દરાર હોય, એ દરારમાં જ એ રહે છે અને પછી એ બાળકોને કઢે છે. બરાબર. તો અમે એની પ્રિવેન્શન માટે શું કરીએ છીએ, જેટલા કચ્ચા મકાનો છે એમાં અમે માલાથિયોન ડસ્ટિંગ કરાવીએ છીએ. માલાથિયોન એક પાવડર હોય છે, એનીથી અમે ડસ્ટિંગ કરાવીએ છીએ જેથી કે એ જે માખી છે એ મરી જાય છે. તો જેટલા સસ્પેક્ટેડ જે 5 તાલુકામાંથી કેસ 2024માં નીકળેલું એ તાલુકામાં જેટલા કચ્ચા મકાનો હતા એ બધા મકાનોમાં અમે માલાથિયોનની ડસ્ટિંગ કરાવી ચૂક્યા છીએ અને સ્પ્રેઇંગ પણ આપણે કરાવીએ છીએ એવા જે કચ્ચા મકાનો હોય, જેથી કે ચાંદીપુરા વાયરસ માટે જે વાહક છે માખી સેન્ડ ફ્લાય એની અમે નાશ કરી શકીએ. એ કામગીરી ઓલરેડી અમે પ્રિવેન્ટિવ મેજર્સને ધ્યાને રાખીને ઓલરેડી એ કામ અમે કરી ચૂક્યા છીએ. હજુ પણ દરરોજ સર્વેલન્સની રિપોર્ટ અમારી પાસે આવે છે. દરરોજ અમે રોજની જે સર્વેલન્સની રિપોર્ટ છે, જે આરોગ્ય કર્મચારી વેબસાઇટ જે મારો પોર્ટલ છે એ પર નાખે છે, એ પોર્ટલને અમે સ્ટડી કરીને અને એ પ્રમાણે અમે લાઇન ઓફ એક્શન તૈયાર કરીએ છીએ અને અમે એક્શન લઈએ છીએ. જે પેશન્ટ દાખલ છે અત્યારે GK જનરલ હોસ્પિટલમાં, ભલે એ ગઈકાલે જ લગભગ 3 વાગે મારી પાસે રિપોર્ટ આવ્યો એ નેગેટિવ છે, લેકિન હું સવારે નીકળી ગયો હતો એ પેશન્ટની ઘરની મુલાકાતમાં. એ વિસ્તારની મુલાકાત લીધી. ઓલરેડી એ વિસ્તાર માલાથિયોનની છિડકાવ એ અંજારનો હતો, વરસામેરી ગામની હતો. એ મતલબ કે જ્યાં શંકાસ્પદ કેસ હતું, જ્યારે એડમિટ થયો એની બીજા દિવસે જ ઓલરેડી અમે માલાથિયોનની જે છિડકાવની કામગીરી છે એ બધું અમે ઓલરેડી કરાવી દીધું હતું. એ સુપરવિઝન
બરાબર થયો છે કે નહીં એ જોવા માટે એ વિસ્તારમાં એની ઘરની મુલાકાત લીધી, એની આસપાસ 50 ઘરોની જે સર્વે થયો હતો એની મુલાકાત લીધી, અમે શું કામગીરી થયો છે એની અમે મોનિટરિંગ કરી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.